નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વડોદરામાં કોર્પોરેશનના અંદાજપત્ર વિશે સ્થાયી સમિતિની બેઠકનો દોર શરૂ। ₹30 કરોડની આવક વધે તેવા પ્રયાસો કરવા ચર્ચા। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2023-24નું રજૂ થયેલું રિવાઇઝ અને વર્ષ 2024-25નું ડ્રાફ્ટ બજેટ અંગે ગઈકાલે મોડી સાંજે બજેટ અંગેની ચર્ચા સ્થાયી સમિતિમાં શરૂ થઈ હતી, જેમાં લાગત સિવાય અન્ય વિભાગોમાંથી ₹30 થી ₹35 કરોડ વધારાની આવક મેળવવાના પ્રયાસો થાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી। ગત સોમવારના રોજ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ પાલિકાનું બજેટ સ્થાયી સમિતિમાં મૂક્યું હતું। ચૂંટણીને અનુલક્ષીને કોઈ વધારાના કર દર સૂચવ્યા ન હતા, પરંતુ બીજી તરફ પાલિકાએ કેટલીક લાગતોમાં વધારો કર્યો હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે ગતરોજ ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલના દરબારમાં પાલિકાના ચૂંટાયેલા પદાધિકારી અને પક્ષના નેતાઓની મળેલી બેઠક બાદ મોડી સાંજે વડોદરા પરત ફરેલા સ્થાયી સમિતિના સભ્યોએ બજેટ અંગેની ચર્ચા શરૂ કરી હતી, જેમાં લાગત સિવાય પાલિકાના બાંધકામ, પરવાનગી, આકારણી વગેરે જેવા વિભાગોમાંથી ₹30 થી ₹35 કરોડની વધારાની આવક મેળવવામાં આવે તેવા પ્રયાસો અંગે લંબાણપૂર્વક ચર્ચા થઈ હતી। ઉપરાંત આજથી આગામી 3 દિવસ સુધી બજેટ અંગે વિવિધ મુદ્દે સ્થાયી સમિતિના સભ્યો બેઠકોમાં દોર શરૂ કર્યો છે। આગામી તારીખ 2 ફેબ્રુઆરી સુધી પાલિકાનું બજેટ મંજૂર થઈ સમગ્ર સભાને સુપ્રત કરાય એવું અનુમાન છે। વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિની બેઠક સંકલનના ઇશારે કામ મંજૂર નામંજૂરના નિર્ણયો લેતી હોય, ત્યારે બજેટ અંગે પણ કયા કામો મંજૂર કરવા, કયા નામંજૂર કરવા કે વધારાના કામો તરીકે કયા ચઢાવવા તેની લીલી ઝંડી પક્ષની સંકલનમાં મેળવવામાં આવશે, તેમજ કેટલાક કરદર અને લાગતો કઈ રીતે મંજૂર કરવી તેની સંકલનમાં ચર્ચા કર્યા બાદ સ્થાયી સમિતિની તેની મંજૂરી આપશે। સંકલનની મંજૂરી મળ્યા બાદ સ્ટેન્ડિંગ કમિટી બજેટની આખરી મંજૂરીનો નિર્ણય લેશે। આજે પહેલો દિવસ સ્થાયી સમિતિમાં કમિશનરશ્રી તરફથી રજૂ થયેલા બજેટ પર ચર્ચા કરવામાં આવી। આજે કોર્પોરેશનમાં જે કોઈ રેવન્યુ જમામાં આવક થાય છે એની ચર્ચા કરવામાં આવી। અલગ અલગ જે આઇટમો છે એમાં અલગ અલગ રીતે જે રેવન્યુની આવક થાય છે એની પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। એવી જ રીતે કેપિટલ જમા અને ખર્ચ પર ચર્ચા વિચારણા કરવામાં આવી। કેવી રીતે જમા એટલે કે આવક વધારી શકાય અને કેવી રીતે ખર્ચ ઘટાડી શકાય એ બાબતની ચર્ચા વિચારણા કરી છે। રોજે રોજ ચર્ચા કરી અને આનો ફાઇનલ જ્યારે સ્ટેન્ડિંગ કમિટી ફાઇનલ કરશે પાર્ટી સાથે સંકલન કરીને ત્યારબાદ વિસ્તૃત જાણકારી આપવામાં આવશે। સાહેબ, આજે બજેટની ચર્ચામાં કેટલા સભ્યો હાજર હતા અને કેટલા સભ્યો એક સ્થાયી સમિતિના સભ્યોને ત્યાં પોતાના ઘરનું લગ્ન છે। એક સભ્ય હા, બીજા સભ્ય છે એમના ઘરે પણ એમના દીકરાનું લગ્ન છે અને ત્રીજા સભ્ય કદાચ બહારગામ ગયેલા છે। એટલે 3 સભ્યો જેટલા ગેરહાજર હતા, પરમિશન લઈને ગયેલા છે। ચોરીનો મુદ્દામાલ વેચવાની ફિરાકમાં હતા અને પોલીસે દબોચી લીધા। મકરપુરાની પટેલ એન્જિનિયરિંગમાંથી ચોરી કરનાર 4 શખ્સો ઝડપાયા। માંજલપુર પોલીસ મથકની ટીમ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી। મકરપુરા GIDCમાં આવેલા પટેલ એન્જિનિયરિંગમાંથી એલ્યુમિનિયમના નાના મોટા રાઉન્ડ બાર તથા એલ્યુમિનિયમની બ્રોન્ઝ ડાયની ચોરી કરનાર 4 ઇસમોને માંજલપુર પોલીસ મથકની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। માંજલપુર પોલીસ મથકની ટીમને પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે મકરપુરા GIDC ખાતે આવેલા પટેલ એન્જિનિયરિંગ ખાતેથી એલ્યુમિનિયમના નાના મોટા રાઉન્ડ બાર તથા એલ્યુમિનિયમની બ્રોન્ઝની ડાયની ચોરી કરનાર ઈસમો તુલસીધામ જ્યુપિટર 4 રસ્તા મેઇન રોડ ઉપર રિક્ષામાં ચોરીનો સામાન લઈ વેચવા નીકળ્યા છે। જે ચોક્કસ માહિતીના આધારે પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતા માંજલપુર સોમનાથનગરમાં રહેતા કૃણાલ કહાર, GIDC પાસે આવેલા ભૈરવનગરમાં રહેતા અરુણ મકવાણા, મહેન્દ્ર પાટીલ અને જયેશ બારિયા ચોરીના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા। પોલીસે એલ્યુમિનિયમના નાના મોટા રાઉન્ડ બાર, 10 નંગ એલ્યુમિનિયમ બ્રોન્ઝની 50 કિલો વજન ધરાવતી ડાય અને એક રિક્ષા કબજે કરી યોગ્ય ઈસમોની ધરપકડ સાથે તેઓના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કારેલીબાગ ટ્રાફિક DCPની ઓફિસ પાસે બનેલા ટ્રાફિક ગાર્ડનને આજે પોલીસ કમિશનરે ખુલ્લો મૂક્યો હતો। બાળકોમાં નાનપણથી ટ્રાફિકની સમજ આવે તે માટે ભૂતળી જાપા ટ્રાફિક DCP ઓફિસ પાસે બાળકો માટે ટ્રાફિક ગાર્ડન બનાવાયો છે।
જ્યાં બાળકોને ટ્રાફિકને લગતી તમામ માહિતી અપાશે. અગાઉ શાળાએ પોલીસને ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમ માટે બોલાવી હતી. હવે શાળાઓ ટ્રાફિક ગાર્ડનમાં આવશે, જ્યાં ટ્રાફિકને લગતી તમામ સાઇન દ્વારા બાળકોને ટ્રાફિકને લગતી માહિતી મળી શકશે. સાથે ગાર્ડનમાં પ્રોજેક્ટર રૂમ બનાવાયો છે, જ્યાં ટ્રાફિકને લગતા શોર્ટ ફિલ્મ બતાવાશે. વર્લ્ડની થીમ પર ટ્રાફિક ગાર્ડનનું નિર્માણ કરાયું છે, જે બાદ ગાર્ડનની બહાર હાઈવે જેવા પટ્ટાનું નિર્માણ કરાશે અને તેની આસપાસ હાઈવે ટ્રાફિકની સાઇન લગાવાશે, જેથી બાળકોને હાઈવેના ટ્રાફિક નિયમો અંગે પણ જાણકારી અપાશે. ટ્રાફિક ગાર્ડનની બાજુમાં 22 વનસ્પતિના નાના નાના વન વિકસાવ્યા છે, જેની આસપાસ બાઉન્ડ્રી વોલ બનાવી છે. આ દિવાલો પર કારીગરોએ વાલી પેઇન્ટિંગ બનાવ્યા છે. બાળકોને ટ્રાફિક નિયમો સમજાવવા 10 પોલીસ જવાનોને તાલીમ અપાઈ છે. આ માટે ટ્રાફિક એક્સપર્ટની મદદ લઈ તેઓની ટ્રેનિંગ અપાઈ છે. બાળકોને ટ્રાફિકના નિયમો ગમ્મત સાથે કેવી રીતે સમજાવી શકાય તે ટ્રેનિંગ પોલીસને અપાઈ છે. બાળકોને ટ્રાફિક અંગે ક્વિઝ પણ રમાડાશે. આજે આપણા વડોદરા શહેર ટ્રાફિક પોલીસ તરફથી બાળકો માટે, નાના બાળકોના ટ્રાફિકના અવેરનેસ કરવા માટે એક ચિલ્ડ્રન ટ્રાફિક પાર્કના અહીંયા આજે ઇનોગ્રેટ કરવામાં આવેલા છે અને જો આપણા શહેરના બાળકો માટે જો એના જો પ્રસ્તુત કરવા हमारी एकता जिंदाबाद, हमारी एकता जिंदाबाद, हमारी एकता जिंदाबाद, न्याय आपो कॉर्पोरेशन हमारी एकता जिंदाबाद, हमारी एकता जिंदाबाद, हमारी एकता जिंदाबाद, हमारी एकता जिंदाबाद. વડોદરા શહેરમાં આવેલા હિંમતનગર તરસાલી ખાતે LIGના 865 મકાનો 40 વર્ષથી રહેતા નાગરિકો દ્વારા તમામ હપ્તા પેટે રકમ પણ સંપૂર્ણ રીતે ચૂકવાઈ ગઈ છે. સાથે હાલમાં ગ્રામીણ વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં સમાવિષ્ટ કરવામાં આવેલ છે. ત્યારે અવારનવાર વડોદરા શહેરમાં આવેલા અનેક કચેરીમાં લેખિત મૌખિક આવેદનપત્ર સ્વરૂપે રજૂઆત કરી ચૂક્યા છે. ત્યારબાદ ગાંધીનગર સચિવાલય ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલને પણ રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ સ્થાનિક તમામ રહીશોની રજૂઆત જ છે કે અમારા મકાનો હાલમાં જર્જરિત થયા છે, જાનહાનિ પણ થઈ શકે છે. ત્યારે અમોને રીડેવલપમેન્ટ કરવાની મંજૂરી અથવા તો સરકારના ધારાધોરણ મુજબ અમારા મકાનો રીડેવલપમેન્ટ કરી આપવા અથવા હાલમાં અમોને નિર્ભયતાની નોટિસ પાઠવીને લાઇટ, પાણી, ડ્રેનેજ લાઇન કાપવાની અને ઘર વિહોણા કરવામાં આવી રહ્યા છે. જો સ્થાનિક લોકોને રીડેવલપમેન્ટ કરવાની મંજૂરી આપવામાં આવે તો અમો તમામ રહીશો જાતે રીડેવલપમેન્ટ કરવા તૈયાર છે અને સરકાર દ્વારા રીડેવલપમેન્ટ કરી આપવા તૈયાર હોય ત્યારે અમોની તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે તે માટે આજે સ્થાનિક લોકોએ જિલ્લા કલેક્ટર કચેરીએ આવી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. અમે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલ મકાનો હિંમતનગર LIGના મકાનોની સમસ્યાઓને લઈને અહીંયા અત્રે આવેલા છે. હાલમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક નોટિસ આપવામાં આવેલી છે અને બહુ ટૂંકા જ ગાળાની અંદર સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનો રિપોર્ટ લાવવાનું કીધું છે 5 જ દિવસમાં મકાનોના. અને જ્યારે અમે આટલા વર્ષોથી એ લોકોને રજૂઆત કરી રહ્યા છે કે અમને રીડેવલપમેન્ટ કરવાની ગુજરાત ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા પરવાનગી આપવામાં આવે યા તો પછી અમને રિપેરિંગ કરવાની પરવાનગી આપવામાં આવે તો અમે રિપેરિંગ કરીએ યા તો તમે રીડેવલપમેન્ટ કરો. પણ સરકારશ્રી પાસે હાલ કોઈ પણ પ્રકારની રીડેવલપમેન્ટની સ્કીમ નથી. એમની પાસે અમે માંગણી કરેલી છે કે તમે અમને મકાન જાતે બનાવવાની પરમિશન આપો, છતાં પણ એ પરમિશન આપવામાં આવતી નથી. મ્યુનિસિપાલિટી કોર્પોરેશનને પણ અમે રજૂઆત કરી ચૂક્યા છીએ કે તમારા 3000 ખાલી ખંડેર મકાનો પડી રહ્યા છે કે જેના તમે ફાળવણી કરેલી નથી. આવા મકાનોની અંદર અમારી વિનંતી છે કે અમને ટેમ્પરરી અમે ગરીબોને ત્યાં રહેવા માટેની જગ્યા આપવામાં આવે અને જ્યારે પણ અહીંયા રીડેવલપમેન્ટ કરવામાં આવે ત્યારે પરત સ્થાપિત કરવામાં એવી રજૂઆત પણ કરી ચૂક્યા છે. પણ છતાં આ રજૂઆતને નકારીને, આ રજૂઆતને કોરાણે મૂકીને આ લોકોએ હવે અમારા મકાનોને ઉતારી લેવા માટેના મકાનોમાંથી લાઇટ, પાણી, વીજળીના કનેક્શનો કાપવાની રજૂઆત કરીને નોટિસ ફટકારવામાં આવેલી છે. કેટલા મકાનો છે? અમારા 458 મકાનો છે, 32 બ્લોકમાં બનેલા મકાનો છે. મારું નામ પ્રવીણભાઈ ઠાકોર. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર 5 કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાયો. વડોદરા પાસે એક ટ્રકનું ડીઝલ ખૂટી જતા રોકાઈ, પાછળ આવતી ટ્રક ઘૂસી ગઈ. એકનું મોત, અન્ય એકને ગંભીર ઈજા.
અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર વડોદરા નજીક એક્સપ્રેસ હાઈવે ટોલનાકા પાસે રેલવેના પાટા ભરેલી ટ્રક અને પાવડર ભરેલી ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં એક ટ્રકનો ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયો ત્યારે અન્ય એકને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો. જાણવા મળ્યું છે આ બનાવની જાણ ફાયર બ્રિગેડને થતાં તુરંત સ્થળ પર ટીમ દોડી ગઈ હતી. ફસાયેલા ડ્રાઈવરને બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયો હતો, જોકે તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. બંને ઈજાગ્રસ્તમાંથી એકનું મોત નીપજ્યું છે. મૃતકની ઉંમર 30 વર્ષ હતી, જ્યારે ગંભીર ઈજા પહોંચી છે તેની સારવાર ચાલી રહી છે. હાલમાં બંને વ્યક્તિના નામ સામે આવ્યા નથી. આ બનાવને પગલે હાઈવે ઉપર 5 કિલોમીટરનો લાંબો ટ્રાફિક જામ થયો છે. હાલ પોલીસ અને એક્સપ્રેસ હાઈવેની ઓથોરિટી દ્વારા ટ્રક હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે. શેઠ શ્રી MC મહેતા હાઈસ્કૂલ ખાતે લાઠી તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા કાનૂની માર્ગદર્શન શિબિર યોજાઈ ગઈ. દામનગર લાઠી તાલુકા કાનૂની સેવા સમિતિ લાઠી દ્વારા કાનૂની માર્ગદર્શન શિબિર યોજાઈ ગઈ. લાઠી તાલુકા કાનૂની સેવા સમિતિના અધ્યક્ષ નામદાર જ્યુડી મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ સાહેબ લાઠીના માર્ગદર્શન હેઠળ દામનગર શેઠ શ્રી MC મહેતા હાઈસ્કૂલ ખાતે કાનૂની માર્ગદર્શન શિબિર યોજવામાં આવેલ. આ શિબિરમાં એડવોકેટ IK મહેતાએ એન્ટી રેગિંગ અને એડવોકેટ RC રાજ્યગુરુએ રાઇટ ઓફ ઇન્ફોર્મેશન એક્ટ 2009 વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપેલ. શિબિરમાં શેઠ શ્રી MC મહેતા હાઈસ્કૂલના આચાર્ય પાર્થેશભાઈ ત્રિવેદી શિબિરનું મહત્વ સમજાવ્યું. શબ્દ દ્વારા સ્વાગત કરેલ આ શિબિરમાં શાળાના સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓએ ભાગ લીધો. એક છે રાઇટ ઓફ એજ્યુકેશન એક્ટ અને એક છે એન્ટી રેગિંગ. બરાબર. રાઇટ ઓફ એજ્યુકેશન એક્ટ છે એ ભારતનું જે બંધારણ બને એમાં અલગ અલગ પ્રકારના સુધારા થયા. એમાં 84મો સુધારો થયો કે શિક્ષણ એ દરેકનો મૌલિક અધિકાર છે. આ 2009માં આ સુધારો થયો અને 2009માં આ કાયદો લોકસભામાં આવ્યો અને 2010માં નો અમલ થયો. આ કાયદો એવું કે છે સાવ સીધી ભાષામાં શિક્ષણ મેળવવાનો અધિકાર, એટલે ઇંગ્લિશમાં રાઇટ ઓફ એજ્યુકેશન. તો શિક્ષણ મેળવવું એ દરેક નાગરિકની મૂળભૂત અને મૌલિક અધિકાર છે. તો 6 વર્ષથી લઈને 14 વર્ષના બાળકો એ આવતા દિવસોના ભારતના શ્રેષ્ઠ નાગરિક બને એટલા માટે એને શિક્ષણથી વંચિત રાખી શકાય નહીં. એટલે 2009માં આ રાઇટ ઓફ એજ્યુકેશન એક્ટ હેઠળ 6 વર્ષથી લઈને 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનો કાયદો અમલમાં આવ્યો. હવે જ્યારે મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની વાત આવે તો જવાબદારી કોની આ આપવાની? મફત શિક્ષણ આપવા માટે સરકારે 6 વર્ષથી લઈને 14 વર્ષના બાળકો શિક્ષણ મેળવે. ગાયત્રી મંદિર ખાતે સિનિયર સિટીઝન ટ્રસ્ટ આયોજિત નેત્રયજ્ઞ યોજાયો. દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર સિનિયર સિટીઝન ટ્રસ્ટ અને શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ રાજકોટની તબીબી સેવાએ નેત્રયજ્ઞ યોજ્યો. પરિવારના સહકારી અગ્રણી હરજીભાઈ નારોલાના પુત્ર રત્ન પંકજભાઈ નારોલાના આર્થિક સહયોગથી યોજાયેલ નેત્રયજ્ઞમાં આંખને લગતા તમામ રોગોની સંપૂર્ણ વિનામૂલ્યે તપાસ સારવાર કરતી અતિ અદ્યતન ટેકનોલોજી સાધનો ધરાવતી સંત શ્રી રણછોડદાસ બાપુના ટ્રસ્ટ રાજકોટની તબીબી સેવાએ મોતિયાના દર્દી નારાયણોને નેત્રમણી આરોપણ સાથે ચશ્મા, દવા, ટીપા, રહેવા જમવા, ધાબળો, અલ્પાહાર સહિત દર્દીઓને લઈ જવા અને ઓપરેશન બાદ પરત મૂકી જવાની સેવા સાથે આ સેવા યજ્ઞમાં દામનગર શહેરી વિસ્તાર સહિત અસંખ્ય ગ્રામ્ય વિસ્તારોમાંથી જરૂરિયાતમંદ દર્દીઓ નારાયણોને નેત્રયજ્ઞનો લાભ મેળવ્યો હતો. જવાહરનગર પોલીસ મથકના PI MN શેખ સસ્પેન્ડ. સ્ટેટ મોનિટરિંગ રોલની રેડના 18 દિવસે કાર્યવાહી કરવામાં આવી. વડોદરાના 32 લાખના વિદેશી દારૂ પકડવાના કેસમાં જવાહરનગર પોલીસ સ્ટેટના PI MN શેખને DGના આદેશથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલે રણોલી GIDCમાંથી ₹32 લાખના વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યા બાદ કેસને લઈ DGP દ્વારા જવાહરનગર પોલીસ સ્ટેશનના PI MN શેખને સસ્પેન્ડ કરી દેવાયા છે. રણોલી GIDCના એક પ્લોટમાંથી ગત તારીખ 13 જાન્યુઆરીએ સ્ટેટ મોનિટરિંગ સેલ ટ્રકમાંથી ₹32 લાખ ઉપરાંતના વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી દારૂ સહિત વાહન વગેરે મળીને કુલ 52.91 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો અને સ્થળ પરથી 4 આરોપીઓને પકડી 5ને વોન્ટેડ જાહેર કર્યા હતા.
PIMN શેખની કામગીરીમાં ક્ષતિ જણાતા તેમને ડીજીપી વિકાસ સહાયે તારીખ 28મીએ સસ્પેન્ડ કરી દીધા હતા. કામગીરીમાં લાપરવાહી જણાતા તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભરૂચ નગર સેવા સદનની સામાન્ય સભા યોજાઈ 58 જેટલા પ્રજાલક્ષી કામોને મંજૂરી આપવામાં આવી. તારીખ 31/1/2024ના રોજ ભરૂચ નગરપાલિકાના સભાખંડમાં પ્રમુખ વિભૂતિબેન યાદવ અને ચીફ ઓફિસર શ્રી હરેશ અગ્રવાલના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા યોજાઈ, જેમાં કારેલીબાગ કમિટીએ માહે 1 ઓક્ટોબર 2023થી 31 ઓક્ટોબર 2023 સુધી સન 2023-24ના તૃતીય ત્રિમાસિક હિસાબ બાબતે 3 કારોબારી કમિટીએ GUDMની ગાઈડલાઈન મુજબ લોડે બોન્ડ બહાર પાડવા બાબતે ચર્ચા કરી. 4 કારોબારી કમિટીએ સરકારશ્રીની વીજ બિલ પ્રોત્સાહક યોજના બાબતે મંજૂરી કરી સામાન્ય સભાને ભલામણ કરેલ છે, જે બાબતે 5 શિક્ષણ ઉપકરણની ગ્રાન્ટમાં કામો પર ચર્ચા કરી શહેરની પ્રજા માટે 58 જેટલા વિકાસના કામોને મંજૂર કરવામાં આવ્યા. વિપક્ષ નેતા શમશાદ અલી સૈયદ દ્વારા પાલિકામાં આવક વધારવા માટે સૂચનો કર્યા હતા. આવકના 10 લાખ જ વસૂલ કરી શક્યા છે. વધારા વેક્યુમ મશીન નિયમિત કરવા, ફાયર NOC ધ્યાન આપવું તેમજ વ્યવસાય વેરા ઉપર ભાર મૂક્યો હતો. જો નગરપાલિકાની આવક વધશે તો ચોક્કસ દેવામાંથી બહાર આવાશે. નમસ્કાર. આજ રોજ ભરૂચ નગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ હતી. સામાન્ય સભામાં 58 મુદ્દા હતા એજન્ડામાં અને અધ્યક્ષસ્થાનેથી 2 મુદ્દા હતા. દરેક મુદ્દાઓ પર શાંતિથી વાત થઈ છે અને સર્વાના માટે તમામ એજન્ડાના મુદ્દા મંજૂર કરવામાં આવ્યા છે અને સામાન્ય સભા શાંતિપૂર્વક પૂર્ણ થઈ છે. અને એવી જ રીતે ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાતને જે રીતે આગળ વધારવાનો પ્રયત્ન કરે છે, એવી જ રીતે અમે વિકાસના કામો કરીને ભરૂચને આગળ વિકાસના કામો કરીને આગળ વધારવા જઈ રહ્યા છીએ. એ રીતે અમે બોર્ડની સામાન્ય સભાને પૂર્ણ કરી છે. આજ રોજ ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી. તેમાં વિપક્ષના સભ્યો દ્વારા જે કહી શકાય કે હાલમાં જે ABC સર્કલથી દહેજ જતા માર્ગના ઉપર નવું બ્રિજનું કામગીરી ચાલુ રહી છે અને એ બાબતે જે ટ્રાફિક થઈ રહ્યો છે અને ટ્રાફિકની સમસ્યામાંથી ભરૂચ ઝઝૂમી રહ્યું છે, તે માટે ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવી. વિપક્ષે સજેશન આપેલા છે અમને કે જે તે માર્ગના ઉપર ટ્રાફિકનું ભારણ વધેલું છે. એ કહી શકાય કે શક્તિનાથ માર્ગ હોય કે કસક હોય કે રેલવે સ્ટેશન, મોહમ્મદપુરા વિસ્તારના અંદર ટ્રાફિકની સમસ્યા વધી છે અને સતત ABC સર્કલથી લઈને મનુબર ચોકડીના અંદર પણ ટ્રાફિક જામ રહે છે. તે બાબતે તાત્કાલિક નગરપાલિકા નિર્ણય લે અને જે તે વૈકલ્પિક માર્ગ છે એને ખુલ્લો મૂકવામાં આવે અને જે માર્ગો જે વર્ષોથી કહી શકાય કે ઘણા વર્ષથી જે શહેરના 2 મુખ્ય માર્ગ છે, એક ફાટા તળાવ 4 રસ્તા જતો માર્ગ અને બીજો સેવાશ્રમનો માર્ગ, એ બંને માર્ગને તાત્કાલિક ધોરણે કામગીરી પૂરી કરવામાં આવે, એ રસ્તો ચાલુ કરવામાં આવે. એની સાથે સાથે જે ટ્રાફિક કહી શકાય કે મોહમ્મદપુરા અંદર પણ બ્રિજની કામગીરી શરૂ થવાની છે આવનારા દિવસોમાં, પણ વૈકલ્પિક રસ્તા ન હોવાથી ટ્રાફિકની સમસ્યા વધશે, એટલે તાત્કાલિક વૈકલ્પિક સુવિધા આપવામાં આવે. તેની સાથે બીજો મુદ્દો જે બોડા એ ભરૂચ શહેરના અંદરથી જે કહી શકાય કે જે કંઈ બી એમના પૈસા હોય છે ભરૂચ શહેરના, એ પૈસા બોડામાં જમા થતા હોય છે. બોડા ભરૂચ શહેરના અંદર વિકાસની કામગીરીના કરવામાં અને નગરપાલિકા એમની પાસેથી કરાવવામાં નિષ્ફળ નીવડેલું છે. એટલે અમે ધ્યાન આપેલું છે કે બોડાની પાસે શહેરમાંથી જે કંઈ બી ગ્રાન્ટો એમની પાસે રૂપિયા ગયા છે ફીના, એ રૂપિયા શહેરના વિકાસ માટે વાપરવામાં આવે. એની સાથે સાથે સ્ટ્રીટ લાઇટનો જે મુદ્દો હતો, જે વર્ષના અંદર 3 વાર સ્ટ્રીટ લાઇટોની કપાત કરવામાં આવી હતી, લાઇટ બંધ કરવા હતી, એટલે વિપક્ષે સજેશન આપેલું છે કે ભરૂચના અંદર સોલર પ્લાન્ટ ઊભો કરવામાં આવે એટલે તમામ સ્ટ્રીટ લાઇટો એ સોલર અંતર્ગત કરવામાં આવે અને વોર્ડ ઓફિસ હોય કે નગરપાલિકાની ઇમારત હોય એના ઉપર સોલર સિસ્ટમ લગાવીને નગરપાલિકાને આ લાઇટ બિલના અંદરથી મુક્તિ મળે તે માટેની. અને જે સામાન્ય બીજા રોડ રસ્તાના પ્રશ્નો હતા, જે ગ્રાન્ટોના પ્રશ્ન હતા, એ ગ્રાન્ટને સમાંતર ગ્રાન્ટ દરેક વિભાગના અંદર, દરેક વોર્ડના અંદર, દરેક કોર્પોરેટરના પ્રશ્ન હતા, એ પ્રશ્નનો નિકાલ વહેલી તકે થાય એ રજૂઆત આજની બોર્ડમાં વિપક્ષ દ્વારા કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં પૂર અસરગ્રસ્ત એકમોને સહાય ચૂકવવામાં આવી. તારીખ 31/1/2024ના પંડિત ઓમકારનાથ કલાભવન ખાતે સહાય વિતરણનો કાર્યક્રમ કલેક્ટર શ્રી તુષાર સુમેનની અધ્યક્ષસ્થાને યોજાયો. ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાં આવેલા પૂરમાં નુકસાન પામેલા વાણિજ્ય એકમોને સરકાર દ્વારા
સહાય ચૂકવવામાં આવી. પૂર સર્વેની સંપૂર્ણ કામગીરી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી, જેમાં 1643 જેટલા લાભાર્થીઓને 3000થી 8500 સુધીની સહાય રાજ્ય સરકાર દ્વારા રાહત પેકેજ દ્વારા મંજૂર કરવામાં આવી હતી. કુલ 4 કરોડ જેટલી સહાય ચૂકવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરા, ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, અરુણસિંહ રણા, જિલ્લા વિકાસ અધિકારી પ્રાંત પ્રશાંત જોશી, શ્રી NR ધાંધલ, કારોબારી ચેરમેન ધર્મેન્દ્ર મિસ્ત્રી તેમજ લાભાર્થી હાજર રહ્યા હતા. મને બેન ડેટ માટે બોલવાની તક આપી એ બદલ એમનો આભાર. અમારા ગામ સુપ્રતિત પર દર વર્ષે નાની મોટી રેલ આવે છે. દર વર્ષે અમારા સુપ્રતિત ગામના ખેડૂતોને અમારા ધારાસભ્ય શ્રી અરુણસિંહ રણા સાહેબ દર વર્ષે ખેડૂતોને નુકસાની આપી છે અને કેશડોલ પણ આપ્યા છે. પણ 17/9/23 રોજ જે રેલ આવી તેમાં અમને અમારા ઘરની નુકસાની અને વેપારીઓની નુકસાની પહેલીવાર અમને મળવામાં આવેલી છે. અત્યાર સુધી કોઈ દિવસ મળી નહીં. ધારાસભ્યશ્રીનો અને અમારા ગામના સરપંચશ્રી અને કલેક્ટર સાહેબની ટીમ અને એમના પદાધિકારીની ટીમનો ખૂબ ખૂબ આભાર. આપણે બધા તો પ્રત્યક્ષ સાક્ષી છે. આ વખતે આ પરિસ્થિતિમાં આપણે લગભગ જેટલા લોકો અસરગ્રસ્ત થયા છે બધા લોકોને 1 કરતા વધારે વાર મરવાની સ્થિતિ વહીવટી તંત્રએ ઊભી કરી છે. પૂર, વાવાઝોડું, ધરતીકંપ આ બધું ભરૂચ માટે નવી વસ્તુ નથી. ભૂતકાળમાં અનેક વાર આ બધી સ્થિતિનો આપણે સામનો કર્યો છે. પરંતુ સ્વાભાવિક રીતે કોઈ ઘટના બને પછી વહીવટી તંત્ર અને સરકારની ભૂમિકા આવતી હોય છે. મને એ જણાવતા એટલો સંતોષ છે કે ભરૂચની આ ઘટના પછી આમ તો આખા રાજ્યમાં આ પ્રકારની ઘટના માટે રાજ્ય સરકારના જે ધોરણો છે એ નિશ્ચિત છે સહાય માટેના. પરંતુ રાજ્ય સરકારે ભરૂચ માટે બહુ વધારે ઉદારતા દાખવી. ખેડૂતો માટે જે ઓછામાં ઓછું જે સહાયનું ધોરણ હતું એને ડબલ કરીને 2 હેક્ટર મિનિમમ ગણીને એનાથી વધારે સહાયના ધોરણને ડબલ કરી નાખ્યું. વેપારીઓને પણ ખબર છે, જે વર્ષોથી વેપાર કરે છે એને પણ, કે પહેલી વાર રાજ્ય સરકારે આ જે સહાયનું ધોરણ છે એને લગભગ 2 ગણા કરતા પણ વધારે કર્યું છે. જે કાચા મકાનોને નુકસાન હતું એનું અત્યારે રાજ્યમાં જે સહાયનું ધોરણ છે 3800 રૂપિયા છે, પરંતુ આપણે ભરૂચના તમામ કાચા મકાન ધારકોને 7000 રૂપિયા એથી વધારે રકમ આપી છે. કુલ મળીને આખી ઘટના પછી રાજ્ય સરકારના મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને મળીને માત્ર જેને નુકસાન થયું છે એને મદદ કરવા પૂરતી વાત નહીં, પરંતુ આના કારણે જે રસ્તાઓને નુકસાન થયું છે, જે ધાર્મિક સ્થળોને નુકસાન થયું છે, જે પ્રાથમિક શાળાઓને નુકસાન થયું છે, આ બધી જ બાબતોનો ઉલ્લેખ કરીને જિલ્લા દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે માત્ર ભરૂચ શહેરના રસ્તાઓના નવીનીકરણ માટે રાજ્ય સરકારે 9,76,00,000 રૂપિયા આપ્યા છે. આખા જિલ્લાની રકમ તો કદાચ 50 કરોડથી પણ વધારે થાય. જે ધાર્મિક સ્થાનો અને પ્રાથમિક શાળાઓના નુકસાન માટે એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સરખું કરવા માટે પણ સરકારે આપણે જણાવેલી બધી જ વિગતોને સ્વીકારીને તમામ પ્રકારની સહાય કરી છે. કેટલાક લોકો આ ઘટનાના સમયે બેજવાબદારીપૂર્વક અને માનવસર્જિત કહેતા હતા. એવા લોકોને મારે કહેવું પડે કે ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં સરકારને આ ઘટના પછી 500 કરોડથી પણ વધારેનો ખર્ચ થયો છે. કોઈ એવો વ્યક્તિ કે વ્યવસ્થા ન હોઈ શકે જેમાં 500 કરોડના નુકસાનની ઘટનાને આમંત્રણ આપે. માટે
ભરૂચમાં પણ આ સ્થિતિ જ્યારે ઊભી થઈ ત્યારે તમે બધા લોકો પણ એના સાક્ષી છો. પહેલી વાર એવું થયું કે બીજા જ દિવસ સવારથી આપણે તમામ જે અસરગ્રસ્ત લોકોને ભોજન અને સૂકો નાસ્તો આપવાની પણ વ્યવસ્થા જે કરી, એમાં આશ્ચર્યની વાત તો એ છે કે પહેલી ઘટના સાહેબ એવી છે કે જેમાં 4 દિવસ સુધી જમાડવામાં ભરૂચ નગરપાલિકાને એક પણ પૈસાનો ખર્ચ નહોતો થયો. એક પણ બિલ, આજે પણ બિલ નથી રેકર્ડ ઉપર. બધું જ ભરૂચના લોકોએ આજે બેઠા છે એવા લોકોએ તૈયાર ભોજન બનાવીને આપ્યું, તૈયાર સૂકો નાસ્તો પણ ભરૂચની બધી એનજીઓ આપ્યું, સામાજિક સંસ્થાઓ આપ્યું, અને એક જ જગ્યાએ આપણે બધાને પહોંચાડવા માટેની સૂચના હતી, જેના કારણે ચીફ ઓફિસર, મામલતદાર આ બધા લોકોએ બહુ વ્યાપક કોઓર્ડિનેશન કરીને જ્યાં જરૂર છે ત્યાં સમયસર આપણે ભોજન બનાવેલું તૈયાર અને સૂકો નાસ્તો પણ પહોંચાડી શક્યા, અને એમાં એક પણ પૈસાનો ખર્ચ સરકારનો ભરૂચ નગરપાલિકાના માથે રહ્યો નહીં. નહીં તો હંમેશા આવી ઘટના પછી સામાન્ય રીતે વહીવટી તંત્ર ઉપર અને જે લોકો કામમાં સંકળાયેલા હોય એમની સામે બધા આક્ષેપ થતા હોય, પણ આખા ભરૂચના લોકોએ પોતે જાતે આ આખી સ્થિતિને માથે લઈને ઉપાડી લઈને લોકોની બહારે, એટલે ભરૂચમાં એક એવું વાતાવરણ ઊભું થયું જેના કારણે ભલે આપણા ઉપર આ સ્થિતિ ઊભી થઈ, પરંતુ આપણે બધા લોકોએ સાથે મળીને આ સ્થિતિનો સામનો કરીને એમાંથી પસાર થયા અને કેમ બહાર નીકળીને ફરીથી પૂર્વવત આપણા બધા લોકોના વેપાર ધંધાના બધું આપણે કરી શક્યા. જ્યારે અમે આઈએએસ ટ્રેનિંગ લેતા ત્યારે અમને મસૂરીમાં એક આખું મોડ્યુલ શીખવવામાં આવતું કે જ્યારે આવી ઘટનાઓ બને, મોટી પૂર, ભૂકંપ, ત્યારે એને કઈ રીતે મેનેજ કરીએ છીએ. એમાં એક વસ્તુ મહત્વની કહેવામાં આવતી કે આ બધું બુકમાં લખ્યું છે, છતાં પણ આ જ્યારે ઘટનાઓ કોઈ પણ બનશે ત્યારે આની બહારનું ઘણું દેખાશે. એ વસ્તુ જ્યારે અહીંયા પૂર આવ્યું ત્યારે અમે જોઈ અને ઘણા અનુભવો અને ઘણા સોલ્યુશન્સ આપણને દેખાયા, અને એમાં 2-4 વસ્તુઓ અમને એવી લાગી જે આ પૂર સમયથી અમે શીખ્યા, અને અમુક વસ્તુનો એક બાબતનો એવો ગર્વ છે કે મેનેજ થઈ શક્યું સારી રીતે. આજે જે આ લોકો માટે સહાયનું પેકેજ મંજૂર થયું, તાત્કાલિક ટીમોની રચના થઈ અને તાત્કાલિક બધાને બેનિફિટ સુધી પહોંચાડી શક્યા, એ પણ ક્યાંક ને ક્યાંક આ મેનેજમેન્ટનો ભાગ બન્યો. મિત્રો, જ્યારે પાણી આવવાની આગાહી હતી ત્યારે જે બંને ધારાસભ્યશ્રીઓ અત્યારે બેઠા છે, રાત્રે 2 વાગે પણ મને યાદ છે કે સાહેબ આવે તો આપણે ખુરશીઓ પણ નહોતી સાહેબ, એ આપણે માંડવાની વ્યવસ્થા કરી ત્યાં કંટ્રોલ રૂમમાં બેસીને, અને રાત્રે બંને ધારાસભ્યો હતા ત્યારે, અને બોટથી લઈને મને હજી યાદ છે સાહેબ, સુગરથી થોડો હતો ને કોઈ પ્રશ્ન કર્યો બોટવાળો, અને રાત્રે બંને ધારાસભ્યો સાહેબ લાગે અમે એમને વિનંતી કરી કે જો હવે સ્થિતિ આપણી માટે થોડી અઘરી થતી જાય છે અને અમારે થોડું બોટનું ને બધું મેનેજ કરવું છે સાહેબ, આટલા ડિઝાસ્ટરની અંદર કદાચ રાત્રે 2 વાગે અધિકારીઓ અને પદાધિકારીઓ બધા બેસીને દોડતા હોય એવી 10માંથી લગભગ 8 ઘટનામાં એ શક્ય નહીં હોય કે આપણે બેઠા હોય ને આપણે એક જ યુનિટીથી સાથે આ પાર પાડ્યું હોય. પૂર આવ્યું એના બીજા દિવસ સવારથી જે સફાઈ ચાલુ થઈ ગઈ સાંજથી, સાહેબ રેકોર્ડ ટાઈમ છે કે 1.5 થી 2 દિવસના સમયમાં આપણે બધું ચોખ્ખું કરી નાખ્યું. અમારા ઘણા અધિકારી મિત્રો આવેલા હતા, એમને આશ્ચર્ય હતું, એમને સિટીમાં લઈ ગયા તો કે આ પૂર આવ્યું તો બધું કીચડ ને કાદવ છે ક્યાં એમ, એ અમે 2 દિવસમાં આપણે પૂર્ણ કરી શક્યા હતા. આપ એના સાક્ષી છો. રાજ્ય સરકારે આખી ટીમો મોકલી અને સાહેબ એ ટીમોએ રાત દિવસ કામ કર્યું, અને એમાં તમામ અધિકારી પદાધિકારીઓ બધા એક સાથે જોડાઈને આખું કામ લીધું છે. નગરપાલિકા પ્રમુખ ભરૂચ, મને હજી યાદ છે સાહેબ, જે દિવસે રાતે સફાઈ ચાલતી હતી તો આખી રાત પેલું મંદિર છે આપણું કયું સીઓ ક્યાં ગયા, પેલું માછી માર્કેટ છે ને એની સામે વિસ્તાર છે, ત્યાં મંદિરની બહાર એમને બેઠા હતા, કારોબારી ચેરમેન એમને બેઠા હતા, અને આખી રાત બેસીને એમને સફાઈ કરાવી છે. હું આ સ્ટેજે એમને ખરેખર આભાર અને અભિનંદન વ્યક્ત કરીશ કે પ્રજાના પ્રતિનિધિ તરીકે ઉભા રહીને આટલું કામ ઉપર એને કરાવડાવ્યું અને એક ટીમ વર્ક થયું. ત્યારે છેલ્લી ઘડી અમે એક સૂચના આપી કે એક પણ માણસ પાણીમાં ના આવવો જોઈએ, અને જે આ લોકો દોડ્યા છે છેલ્લે તો મિનિટોના હિસાબમાં કામ કર્યું છે આ ટીમે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.